નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજે તારીખ 13/11/2025 ને ગુરુવારના રોજ ધોળકા નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર શ્રી પ્રાર્થનાબા રાઠોડની ધોળકા તથા બાવળા તાલુકાના રાજપૂત સમાજના આગેવાન શ્રીઓ તથા બહેનોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેમાં ધોળકા બાવળા ગિરાસદાર રાજપૂત સમાજના પ્રમુખ શ્રી રઘુવરસિંહજી વાઘેલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના યુવા પાંખના અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી ઇન્દ્રસિંહજી સિસોદિયા, એડવોકેટ શ્રી યશરાજસિંહ વાઘેલા, પુષ્પેન્દ્રસિંહ રુદ્રાજસિંહ સિસોદિયા તથા અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના ધોળકા તાલુકા પ્રમુખ શ્રી વર્ષાબા વાઘેલા, ઉપપ્રમુખ શ્રી પ્રફુલ્લાબા ઝાલા તથા શ્રી પ્રકાશબા વાઘેલા, શ્રી રાજલબા ઝાલા, શ્રી વૈશાલીબા વાઘેલા, શ્રી જ્યોતિબા સિસોદિયા તથા શ્રી દીપિકાબા વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌએ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ વતી પ્રાર્થનાબા રાઠોડને શાલ ઓઢાડી મોમેન્ટો આપી તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા। તેમનો હસમુખો સ્વભાવ તથા ઊંચા હોદ્દા પર હોવા છતાં એકદમ સરળ અને નિખાલસ વ્યક્તિત્વ સૌને ખૂબ જ પસંદ આવ્યું હતું। ત્યારબાદ સામાજિક ચર્ચા કરી તેઓ શ્રી ખૂબ જ આગળ વધી સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપી વિદાય લીધી હતી। રિપોર્ટર ઇન્દ્રસિંહ સિસોદિયા, ગુજરાત સિક્યોર ન્યૂઝ।